ચોટીલામાં નગરપાલિકાના સીસી રોડના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે પૂર્વ વિપક્ષી નેતાએ આવેદનપત્ર પાઠવી ચોટીલા પ્રાંત અધિકારી પાસે તટસ્થ તપાસની માંગ કરવામાં આવી। ચોટીલા શહેરમાં નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા હાથ કરવામાં આવેલા વિકાસ કાર્યોમાં ગંભીર ગેરરીતિઓ અને નિયમોના ભંગ થતો હોય તેવા આક્ષેપ સાથે પૂર્વ વિપક્ષ નેતા સહિત ચોટીલા કોંગ્રેસી કાર્યકરો દ્વારા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ચોટીલા શહેરમાં સીસી રોડ અને પેવર બ્લોકનું કામ નીતિ નિયમોને નેવે મૂકી નબળી અને હલકી ગુણવત્તાનું થયું હોવાના આક્ષેપો સાથે ગુજરાત તકેદારી આયોગને લેખિત ફરિયાદ કરવામાં આવી। પૂર્વ વિપક્ષ નેતા છબીલ વાઘેલાએ ચોટીલાના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નવા બનેલા રસ્તાઓની ગુણવત્તાની યોગ્ય તપાસ તજજ્ઞો દ્વારા કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા દર્શાવી હતી। અહેવાલ જગદીશસિંહ ઝાલા, ચોટીલા। ચોટીલા નગરપાલિકાના રોડ રસ્તાના કામ અત્યારે ચાલે છે। આ કામમાં પુષ્કળ ભ્રષ્ટાચાર થાય છે। સરકારની યોજના નીચે સરકારશ્રી પબ્લિકના નાણાંના પૈસાનો ટેક્સ આપી અને લોકોના રોડ રસ્તા સુવિધા માટે પૈસા આપે છે। આ પૈસા નગરપાલિકા દ્વારા બેફામ રોડ રસ્તા ખોટા કરી પ્લાન એસ્ટિમેટ કામ કરતા નથી, એમનામ લોખંડ નાખતા નથી, સિમેન્ટના ટેસ્ટિંગ લેતા નથી અને એન્જિનિયર કોઈ હાજર રહેતા નથી અને એમનામ બેફામ કામ કરતા હોય એ કામના વિરુદ્ધમાં કે કામ ખરાબ થાય છે અને લોકોના પૈસા બગડે, સરકારના પૈસા બગડે છે, એના વિરુદ્ધમાં તપાસ થાય એના માટે અમે આ આવેદનપત્ર દેવા આવ્યા છીએ।